સરકારી તંત્રમાં બદલીનો ઓર્ડર હાથમાં આવી જાય એટલે મોટાભાગના અધિકારીઓ કામકાજ સમેટીને રવાના થવાની તૈયારી કરતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલામાં એક એવા બાહોશ અને નીડર ડેપ્યુટી કલેક્ટરે દાખલો બેસાડ્યો છે, જેમણે બદલીના છેલ્લા દિવસે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા માફિયાઓ સામે લાલ આગ કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પોતાની બદલીના ગણતરીના કલાકો પહેલા જ રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર ત્રાટકીને 10 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. બીજી તરફ આવા બાહોશ અધિકારીની મહીસાગર બદલી થતા પંથકના 20થી વધુ ગામના સરપંચ તેમની બદલી અટકાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો અને શું થઈ છે કાર્યકારી સરપંચો શા માટે મેદાને આવ્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં એક ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સામે આવ્યું કે સંચાલક દેવાંગ શાહ પાસે યોગ્ય લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં આગ સામે સુરક્ષાના કોઈ સાધનો નહોતા અને ઇમરજન્સી માટે 2 દરવાજાની વ્યવસ્થા પણ નહોતી. એક્સપ્લોઝિવ રૂલ્સ 2018 અને PSOની માર્ગદર્શિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન સાથે પ્રતિબંધ જે જોઈન્ટ સિરીઝ નામના ફટાકડા છે તેના 40 બોક્સ પણ મળી આવ્યા હતા. ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક ધોરણે 10,600 મુદ્દામાલ સીઝ કરીને આખું ગોડાઉનને સીલ કરી દીધું હતું. ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની ઓળખ એક નિડાર અને કડક અમલદાર તરીકેની છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થાન, મૂડી અને ચોટીલા વિસ્તારમાં મોટા પાયે ચાલતી ખનીજ ચોરી અને મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિઓ, હાઈવે પર થતા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી, સરકારી જમીનો પર ખડકાયેલા દબાણો તેમજ ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરી છે. તેમની આક્રમક કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની બદલી મહીસાગર કરવાના આદેશ કરવામાં આવ્યો હતો અને આ સમાચાર મળતા જ સમગ્ર ચોટીલા પંથકની પ્રજા અને સ્થાનિક આગેવાનોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી. આજે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ચોટીલા, થાન અને મૂળી પંથકના 20થી વધુ ગામના સરપંચો એકઠા થયા. સરપંચોએ પોતાના સત્તાવાર લેટેડ પેડ સાથે જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી છે કે પ્રજાના હિતમાં કામ કરતા અને ભ્રષ્ટાચાર સામે કામ કરતા લાલ આંખ ધરાવનારા અધિકારીને તાત્કાલિક ધોરણે તેમની બદલી રદ કરવામાં આવે. સરપંચોએ એકસુરે જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે અમને હરેશ મકવાણા જેવા બાહોશ અધિકારીની જરૂર છે. એક તરફ જ્યારે સામાન્ય રીતે સરકારી અધિકારીઓ પોતાની બદલી થાય એટલે વિવાદો કે રેડમાં પડવાથી દૂર રહેતા હોય છે, ત્યારે એચ.ટી. મકવાણાએ છેલ્લા દિવસે પણ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ગેરકાયદેસર ફટાકડાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ 20થી વધુ ગામોના સરપંચની માંગણી બાદ સરકાર તેમની બદલીના નિર્ણય પર શું વિચાર કરે છે. ત્યારે આ મામલે સરપંચોએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. હવે જે સાહેબની જે કામગીરી જોવા મળી છે, જેમ કે બાયોડીઝલમાં તેમને સારામાં સારી કામગીરી કરી છે. તેમજ ખાણ ખનીજમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ ચાલતું હતું જે ખાણ ખનીજમાં, તેવું અત્યારે 100% તેમને બંધ કર્યું છે. તેમજ જે શિક્ષણ ભાગમાં પણ એમને સારામાં સારી એક કામગીરી કરી છે. તેમજ જે સ્કૂલોમાં જે મધ્યાહન ભોજન બાબતે જે કામગીરી થતી હોય છે તેમાં અમુક જે ખોટું કરતા હોય છે તેમાં પણ તંત્ર દ્વારા સારામાં સારી કામગીરી કરી છે. તે એટલે અમારી એવી રજૂઆત છે કે સાહેબની બદલી હાલ રોકવામાં આવે અને સરકારશ્રીને હજી પણ અમારે આ સાહેબની 2-3 વર્ષ અમારે ખાસ જરૂરિયાત છે આ વિસ્તારમાં. ગત તારીખના જે શ્રી સરકાર સાહેબના જે હુકમ રહ્યા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સાહેબની જે બદલી થઈ છે એ બદલીને રોકવા માટે થઈ અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ. લગભગ 15 ગામના 2-3 યુવાનો મિત્રો આવ્યા છે. ત્યાંથી અમારા ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના બધા ભાઈઓ છે અને સાહેબની જે કામગીરી દરેક ક્ષેત્રે જે રહી એ ખરેખર આવકારદાયક છે અને વધારેમાં વધારે હજુ સાહેબનો અમને હજુ એમનો સમય જે રહ્યો એ હજુ પૂર્ણ નથી થયો, તો એમનો પૂરો સમય અમારા આ 3 તાલુકાને મળે અને એ બધી પબ્લિકને આમ તમે જોશો તો દર સોમવારે સાહેબની મુલાકાતના દિવસો દરમિયાન પણ 130-140 લોકો એમની મુલાકાતે આવતા હોય છે. ત્યાર પછી દરેક ક્ષેત્રે સાહેબનું કામ ખૂબ ને ખૂબ આવકારદાયક છે. તો વધારેમાં વધારે જો આ અમારી એક નમ્ર અરજ છે કે શ્રી સરકાર અમારી વાત સાંભળે અને મીડિયા દ્વારા ખૂબ ખૂબ આપ સબનો પણ આભાર
કે મીડિયા દ્વારા અમારી શ્રી સરકાર તરફ સુધી વાત પહોંચે અને અમારી વાત ગ્રાહ્ય રાખે એવી અભ્યર્થના સાથે જય ભારત